નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ। હવે એની અંદર પ્રસ્તાવના અને ઉદાહરણ 1, 2 અને સ્વાધ્યાય 2.1 આપણે ગણાવેલું છે, તે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। આજે આપણે ઉદાહરણ 2 જે આપણે ગણ્યું હતું તેમાં આગળ વધવાનું છે। દાખલા જોઈએ આપણે કે શૂન્ય શોધો, ન્યા સુધીનો દાખલો પૂછ્યો હોય અથવા તો શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। તો સૌથી પહેલા તો આપણે જે બહુપદી આપી છે તેને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દઈશું। તો કે અહીં p of x બરાબર x વર્ગ માઇનસ 2x માઇનસ 8 ને ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવતા, ચલો બેને સરખાવી તો a શું થશે તો કે x વર્ગનો સહગુણક તો કે +1, પછી b શું થશે તો કે x નો સહગુણક તો કે -2 અને c શું થશે તો કે અચળ પદ -8। આ તો પહેલું સ્ટેપ કે બહુપદીને તેના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીને a b c આપણે મેળવી લઈશું। હવે તો કે p of x બરાબર આપણે લઈશું 0, તો કે અહીં અથવા તો ધારો કે p of x બરાબર 0 લેતા। p of x એટલે કે આપણી બહુપદી x વર્ગ માઇનસ 2x માઇનસ 8 બરાબર 0। હવે જ્યારે મેં પહેલો દાખલો ગણાવ્યો ત્યારે મેં તમને કીધું હતું કે નોટબુકમાં મુદ્દા પાડીને જે હું સ્ટેપ બોલું છું તે લખી નાખજો, બરાબર? તો તમને પ્રેક્ટિસ કરવામાં પણ વધારે મજા આવશે। હવે જો આના અવયવ કેવી રીતના પાડવાના, જ્યારે 3 પદ આપેલા હોય ત્યારે તો કે પહેલાનો અને છેલ્લામાં જે પણ સંખ્યા આપેલી હોય, સહગુણક આપેલો હોય તેનો ગુણાકાર કરવાનો, એટલે કે 8 અહીંયા કાઈનો શું હોય 1, 8 એકા 8 એના એવા ભાગ પાડો 8 એકા 8, પછી જો ડાયરેક્ટ મોઢે પાડવાના, અત્યારે 1-2 દાખલા શરૂઆતના છે ત્યાં લગી તમને ભાગ પાડીને શીખવાડું। ચલો સૌથી પહેલા 8 એકા 8, તો સૌથી પહેલા લખી નાખવાનું 8 કયા કયા ઘડિયામાં આવે 8 એકા 8, 4 દુ 8, બીજા એક ઘડિયામાં 8 આવશે નહીં। તો હવે અંતિમ પદની નિશાની શું આપેલી છે તો કે -8 એકા 8 એના એવા ભાગ પાડો કે અંતિમ પદની નિશાની જો માઈનસ હોય તો બાદ બાકી કરતા અને અંતિમ પદની નિશાની જો પ્લસ હોય તો સરવાળો કરતા। અહીંયા માઈનસ છે તો બાદ બાકી કરતા મધ્યમ પદ આવવું પડે। મધ્યમ પદ શું છે 2, તો અહીંયા તમે બાદ બાકી કરો તો 8 માંથી 1 જાય તો 7 વધે, 4 માંથી 2 જાય તો 2, આપણે શું લાવવાનું મધ્યમ પદ 2, તો અહીંયા 4 માંથી 2 જાય તો 2 વધે છે, એટલે આપણે ભાગ શું લઈશું 8 ની જગ્યાએ 4 અને 2। તો અહીંયા મધ્યમ પદ 2x આપણે કાઢીને એની જગ્યાએ લખશું 4 અને 2। લખવાનું કેવી રીતના તો કે પહેલું પદ એમ નામ, પછી મધ્યમ પદની નિશાની કોને લાગશે મોટાને, મોટું કોણ છે 4x, પછી તો કે આ બીજું અને ત્રીજું પદ જો સરખું આપેલું હોય નિશાનીમાં તો બીજું પદ આવશે પ્લસ અને અલગ અલગ હોય તો માઇનસ। અહીંયા કેવું છે સરખું, તો અહીંયા આવશે +2x, પછી છેલ્લું પદ એમના। હવે જ્યારે ભાગ પાડી લેવી પછી પહેલા બે માંથી આપણે કોમન કાઢશું। પહેલા બે માંથી કોમન શું નીકળશે, આ બે માંથી કોમન શું નીકળશે તો કે x વર્ગ એટલે કે x ગુણ્યા x, 4x એટલે કે 4 ગુણ્યા x, કોમન શું નીકળશે તો કે x મેં કોમન કાઢ્યા તો ઉપર વધ્યું x, એટલે કે પહેલા પદમાં વધશે x, પછી માઇનસની નિશાની અને નીચે વધે છે 4 એટલે કે બીજા પદમાં વધશે 4, એટલે x - 4 વધ્યા। હવે જે કૌંસ આવ્યો
એ આપણે અહીંયા ફરીથી લખી નાખશું x માઇનસ 4 બરાબર 0. હવે તો કે અહીંયા કોમન શું નીકળશે તો કે આના જે પેલા પદ છે આનું પેલું પદ અને આનું પેલું પદ એનો નિશાની સાથે આપણે ભાગાકાર કરશું પ્લસ 2x ભાગ્યા x x ઉડી ગયા એટલે વધ્યા શું 2 અને નિશાની કેવી છે બેની સરખી તો કે પ્લસ 2 તૈયાર થઈ ગયું. હવે તો કે જે કૌંસ આપણને મળ્યો છે પેલા એ લખશું તો કે x માઇનસ 4 હવે બીજા કૌંસની અંદર શું લખશું તો કે અહીંયા x વધ્યો છે અહીંયા પ્લસ 2 વધ્યા તો એને આપણે એક કૌંસમાં લખી નાખશું x પ્લસ 2. આ આપણને બે કૌંસ મળી ગયા. હવે બે કૌંસ મળી જાય પછી બંને બરાબર 0 લઈ લેવાનું x માઇનસ 4 બરાબર 0 x વત્તા 2 બરાબર 0 માઇનસ 4 બરાબરની ઓલી બાજુ જશે તો પ્લસ 4 પ્લસ 2 ઓલી બાજુ જશે તો માઇનસ 2. આ આપણને એના શૂન્યો મળી ગયા. જો તમને પરીક્ષાની અંદર એમ પૂછ્યું હોય કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો ખાલી એટલું જ પૂછ્યું હોય તો અહીંયા દાખલો આપણો પૂરો થઈ જાય. પણ જો રકમમાં આવી રીતના આપેલી હોય કે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો હજી આગળ દાખલો વધે તો કે ધારો કે આલ્ફા બરાબર +4 અને બીટા બરાબર -2 છે. હવે આલ્ફા અને બીટા ધારી લીધા તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો તો કે આલ્ફા વત્તા બીટા. ચલો આલ્ફા આપણે શું ધાર્યું છે +4 બીટા ધાર્યું છે -2 તો કે +4 વત્તા -2 એટલે કે 4 - 2 બરાબર 2. પછી મેં તમને કીધું હતું આપણે લાવવાનું શું શૂન્યનો સરવાળો શું થાય તો કે -2/a. તો એક સ્ટેપ મૂકીને આપણે પહેલા લખી નાખશું -2/a. હવે સીધું આપણે a b c જે લીધા હતા એના ઉપરથી આ લખી નાખવાનું. પહેલા માઇનસની નિશાની પછી b એટલે શું b એટલે કે -2 તો ત્યાં -2 જ લખવાના ખાલી 2 નથી લખવાના. આ માઇનસ તો આપણે આ કર્યા હવે લખવાના -2 છેદમાં તો કે a શું આપેલો છે a એટલે અચળ પદ તો કે 1 છેદમાં 1. હવે તમે આમાં અહીંયા લગીનું લખો તોય ચાલે અને ડાયરેક્ટ લખો કે માઇનસ પછી b એટલે કે x નો સહગુણક અને a એટલે કે x વર્ગનો સહગુણક સોરી a એટલે કે x વર્ગનો સહગુણક. ચલો હવે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે 4 ગુણ્યા -2 તો કે 4 × 2 = 8 પણ કેવા માઇનસ. એક સ્ટેપ મૂકી દઈશું અને લખશું આપણે c ના છેદમાં a. c એટલે કે અચળ પદ જોઈ લઈએ. c એટલે -8 લખશું આપણે ઉપર અને a એટલે કે 1. જેને વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ અહીંયાથી આ સ્ટેપ ને પછી આ લખવું હોય તો ચાલે પણ જેને આ સ્ટેપ લખતા નથી આવડતું તો ઘણીવાર ભૂલ પડવાનો ચાન્સ રહે છે. તો પહેલા આ સ્ટેપ લખશું પછી આ લખશું બરોબર એટલે સહેલું પડશે ક્યાંય ભૂલ નહીં થાય. અહીં આપણો દાખલો પૂરો થઈ ગયો. હવે આગળ વધીએ. આવા જ દાખલા આપણે જોવાના છે આજે 3 પદ વાળા. અહીં અક્ષર થોડાક મારા બહુ વધારે પડતા સારા છે તમે આવા અક્ષર કાઢતા નહીં બરાબર. બોર્ડની અંદર સારા અક્ષર હશે તો માર્કિંગમાં વધારો થશે. બાકી તમે હોશિયાર છો અને જો અક્ષર ખરાબ હશે તો
ત્યાં તમને કોઈ ઓળખતું નથી કે આ હોશિયાર છે કે અક્ષર ઉપરથી નક્કી થાય છે કે તમે હોશિયાર છો કે ઠોઠ છો, બરોબર? એટલે અક્ષર સારા કાઢજો. ચલો ફટાફટ ટાઈમ બગાડ્યા વગર આપણે દાખલો શરૂ કરીએ. પહેલો સ્ટેપ તો કે અહીં p ઓફ x બરાબર 4s વર્ગ માઇનસ 4s વત્તા 1 ને ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવતા, ચલો સરખાવીએ તો એ શું થશે તો કે s વર્ગ નો સહગુણક. ઓ અહીંયા x વર્ગ નહીં લખીએ આપણે, ચાલે પ્રમાણિત સ્વરૂપ લખો તો ચાલે, પણ બને ત્યાં લગી આપણે અહીંયા જે આપણને સ્પેલિંગ આપ્યો હોય એનો ઉપયોગ કરશું આપણે. તો કે a s નો વર્ગ વત્તા bs વત્તા c સાથે ચાલે હો. ax વર્ગ વત્તા bx વત્તા c લખો તો ચાલે. a બરાબર 4, b બરાબર -4, c બરાબર 1. ધારો કે p ઓફ x બરાબર 0 લેતા તો આપેલ બહુપદી બરાબર આપણે શું લઈશું 0. 4s વર્ગ -4s વત્તા 1 બરાબર 0. હવે 1 ચોક 4, 4 ના એવા ભાગ પાડો કે સરવાળો કરતા 4 આવે. 4 ના એવા ભાગ પાડો કે અંતિમ પદની નિશાની શું છે પ્લસ, સરવાળો કરતા મધ્યમ પદ શું છે 4, 4 આવવા પડે. તો કે 4 એકા 4, 2 દુ 4. આની સિવાય કે ઘડિયામાં 4 આવે નહીં. તો આમાંથી કોનો સરવાળો 4 થાય છે તો કે 2 ગુણ્યા 2. તો આપણે એના ભાગ પાડશું આપણે. ચલો પહેલું પદ એમ નામ 4s વર્ગ, મધ્યમ પદની નિશાની લાગશે મોટા ને અહીંયા બે સરખા જ છે તો કઈ પ્રશ્ન જ નથી નાના મોટાનો. હવે આ બે પદની નિશાની કેવી છે જુદી જુદી અલગ અલગ, તો બીજું પણ આવશે માઇનસ. અંતિમ પદ એમ નામ બરાબર 0. હવે પહેલા બે માંથી કોમન શું નીકળશે આ બે ની અંદર. હવે હું ડાયરેક્ટ કોમન કાઢું છું, તમે રફકામમાં ભાગ પાડીને કોમન કાઢવું હોય તો કાઢજો, બરાબર? હવે તમે પ્રેક્ટિસ થઈ જવી પડે. ચલો પહેલા બે માં કોમન નીકળશે 2s, તો અહીંયા વધશે 2s માઇનસ 2s નીકળી ગયા, કાંઈ નો શું હોય 1, એનો એક અંશ આપણે અહીંયા લખી નાખશું 2s માઇનસ 1 બરાબર 0. હવે અહીંયા શું લખું તો કે આના પહેલું પદ અને આનું પહેલું પદ બેનો નિશાની સાથે ભાગાકાર આપણે કરવી. નિશાની કેવી છે જુદી જુદી, તો જવાબ આવશે માઇનસ. નિશાની કેવી છે જુદી જુદી, તો જવાબ આવશે માઇનસ. 2s ઉડી જાય તો કાંઈ નો વધે શું હોય 1, એટલે આપણને બે અંશ મળી ગયા. 2s માઇનસ 1, 2s માઇનસ 1 બરાબર 0. બે કૌંસ બરાબર આપણે શું લઈ લઈશું 0. બે સરખા જ છે. હા મોજા. -1 ઓલી બાજુ જાય તો પ્લસ 25 નથી હો, તમે અક્ષર હારા કાઢજો. બે ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. માઇનસ છે, ઓલી બાજુ જાય તો પ્લસ. બે ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. તો અહીંયા આપણને બે શૂન્ય મળી ગયા 1/2, 1/2. એને આપણે આલ્ફા અને બીટા ધારી લઈશું. ધારો કે આલ્ફા બરાબર 1/2 અને બીટા બરાબર 1/2. હવે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળો ચેક કરી લઈએ. અરે બાપરે, ચલો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. આલ્ફા તો કે 1/2, બીટા તો કે 1/2. હવે જો અહીંયા આપણે છેદ કેવો છે સરખો છેદ હોય તો છેદમાં 2 જ રહેશે, ખાલી ઉપરનો સરવાળો બાદબાકી જે આપ્યો અહીંયા પ્લસ આપ્યા તો સરવાળો, માઇનસ આપ્યો હોય તો બાદબાકી. 1 ને 1 2, 2/2.
એક સ્ટેપ મૂકી દેવાનો અને લખી નાખશું માઇનસ બી ના છેદમાં એ. ચલો જોઈ લઈએ. બી એટલે કે -4 અને એ એટલે કે +4. ચલો અહીંયા હું લખીશ પહેલા માઇનસ, પછી બી લખું છું -4 ના છેદમાં એ એટલે કે +4. અહીંયા આપણો શૂન્યનો સરવાળો પૂરો થઈ ગયો. હવે આપણે જોઈ લઈએ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે 1/2 ગુણ્યા 1/2. ઉપર ઉપરનાનો ગુણાકાર થાય, નીચે નીચેનાનો. 1 × 1 2 × 4. હવે તો કે એક સ્ટેપ આપણે મૂકી દઈશું અને લખશું c/1. ચલો સી એટલે કે જોઈ લઈએ 1 અને એ એટલે કે 4. તો આપણને કમ્પ્લીટ આપેલું જ છે, તો કાંઈ સુધારો કરવાનો ન હોય તો આની નીચે તે લખી નાખીએ c/1. બીજો દાખલો પણ પૂરો થઈ ગયો. હજી એક દાખલો જોઈ લઈએ. 6x² - 3 - 7x. હવે આની અંદર તમે ઉતાવળમાં શું કરશો? 7 6 42, 42 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા 3 આવે. ઊંધા થઈને મતશો ને તોય તે મેળ નહીં પડે. કેમ? તો કે અહીંયા તમે જો પ્રમાણિત સ્વરૂપમાં આપેલું નથી. x² વાળું પદ હોય તો એના પછી શું આવવું પડે? x વાળું પદ આવવું પડે, પછી અચળ પદ આવવું પડે. તો એ આપણે જ્યારે સરખાવીને ત્યારે તે વ્યવસ્થિત લખી નાખવાનું. તો કે અહીં p of x બરાબર, જો અહીંયા જ હું વ્યવસ્થિત કરી નાખું છું, પછી નિશાની સાથે લેવાનું -7x અને પછી અચળ પદ 3 ને ax² + bx + c સાથે સરખાવતા. ચલો બેને હું સરખાવું તો એ શું થશે? અહીંયા જો ન્યા નહીં, +6. બે શું થશે? -7 અને સી થશે -3. હવે તો કે p of x બરાબર 0 લેવાનું. ધારો કે p of x બરાબર 0 લેતા. ચલો p of x બરાબર આપણે 0 લઈએ તો કે 6x² - 7x - 3 બરાબર 0. 3 6 18, 18 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા 7 આવવા પડે. તો કે 9 દુ 18. 2-3 દાખલા તમે ગણો એટલે ફટાફટ મોઢે થશે. પહેલું એમ નામ, છેલ્લું એમ નામ, મધ્યમ પદની નાખશે નિશાની મોટા પદને. હવે આ બે સરખા છે તો બીજું જે છે એ આવશે પ્લસ. 9 અને 2 એટલે 7 થઈ જાય અને ગુણાકાર થઈ જાય 18. પેલા બે માંથી કોમન આપણે કાઢવી તો આમાં આવશે 3x એટલે અહીંયા વચ્ચે 2x. પછી માઇનસ, અહીંયા 3x નીકળી જાય તો અહીંયા વચ્ચે 3. એનો એક અંશ અહીંયા લખી નાખશું 2x - 3. બેની નિશાની સરખી છે તો અહીંયા પેલા પ્લસ મૂકી દઈશું. હવે પેલા પદનો આપણે ભાગાકાર કરીએ તો 2x આખા ઉડી જાય તો 1 એટલે બે કૌંસ આપણા અહીંયા તૈયાર થઈ ગયા. 2x - 3, બીજો કૌંસમાં વધશે 3x + 1 બરાબર 0. બે બરાબર 0 લઈ લેવી માટે 2x - 3 બરાબર 0 અને 3x + 1 બરાબર 0. -3 ઓલી બાજુ જાય તો પ્લસ, 2 ગુણાકારમાંથી ઓલી બાજુ જાય તો ભાગાકાર, એટલે આપણને પેલું શૂન્ય મળી ગયું. +1 ઓલી બાજુ જાય તો માઇનસ, 3 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર.
બે શૂન્ય મળી જાય તેને આપણે આલ્ફા અને બીટા ધારી લઈશું. ધારો કે આલ્ફા બરાબર 3/2 અને બીટા બરાબર -1/3. તો હવે આગળ વધીએ. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. ચલો આલ્ફા શું આવ્યું છે? 1/3 નહીં પણ 3/2 અને બીટા આવ્યું છે -1/3. 3/2 વત્તા -1/3. 3/2 પ્લસ માઇનસ માઇનસ. હવે જો આની આગળના દાખલામાં બેયના છેદ કેવા હતા? સરખા. એટલે મેં છેદમાં જે હતું એ મૂક્યું, ઉપરનો સરવાળો બાદબાકી કર્યો. જ્યારે છેદ સરખા ન હોય ત્યારે કાં તો તમારે લસા કાઢવા પડે, અને લસા ન કાઢવા હોય, નાની સંખ્યા હોય તો ડાયરેક્ટ ચોકડી ગુણાકાર. 3 તરી 9, 2 એકા 2. આનો ગુણાકાર આની હારે, આનો ગુણાકાર આની હારે. 3 તરી 9, 2 એકા 2, પછી જે નિશાની હોય ઈ, અને છેદમાં નીચેનાનો ગુણાકાર. 3 દુ 6. 9 માંથી 2 જાય તો 7 ના છેદમાં 6. ક્લિયર? એક સ્ટેપ મૂકી દેવાનું. -b ના છેદમાં a. ચલો b જોઈ લઈએ. 2 -7 લખવાના છે, a 6 લખવાના છે. તો કે આ માઇનસ, પછી b એટલે કે -7 અને a એટલે કે 6. શૂન્યનો સરવાળો પૂરો થઈ ગયો અહીંયા. હવે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે 3/2 ગુણ્યા -1/3. 3 3 ઉડી ગયા તો -1/2. જો ડાયરેક્ટ આવી જતું હોય c ના છેદમાં a તો લખી નાખવાનું, નકર એક સ્ટેપ મૂકી દેવાનું. c એટલે કે -3 નથી આવતું તો એક સ્ટેપ મૂકી દેવાનું અને લખવાનું અહીંયા c ના છેદમાં a. c એટલે કે -3 અને a એટલે કે 6. એ દાખલો પૂરો. હવે જો વિદ્યાર્થી મિત્રો 3 દાખલા ગણાયા છે. હવે જો એક દાખલો તમને હોમવર્કમાં ન આપું તો તમને ખબર કેમ પડશે કે આવડ્યું કે ન આવડ્યું? તો તમને હિન્ટ દઈ દઉં ફટાફટ. એટલે એક દાખલો વ્યવસ્થિત તમારી મોઢે ગણજો. જો ન આવડે તો મને કોમેન્ટમાં જણાવજો, બરાબર? તો આપણે આનો પણ વિડીયો બનાવી દઈશું. હવે જો આપણને પ્રમાણિત સ્વરૂપમાં આપેલું છે x² પછી x અને પછી અચળ પદ. તો ભાગ શું પડશે? જો કે 4 તરી 12. 12 ના એવા ભાગ પાડો કે બાદ બાકી કરતા એક આવે. એનો એ 13. 4 તરી 12 એટલે 4 માં 3 જાય તો 1. એટલે એના ભાગ શું પડશે? 4 અને 3. વ્યવસ્થિત તમારી રીતના હોમવર્કમાં ગણી નાખજો, બરાબર? હવે આપણે આવતા લેક્ચરમાં એવા દાખલાના અવયવ પાડશું કે જેની અંદર 3 પદ આપેલા ન હોય, 2 જ પદ આપેલા હોય, બરાબર? તો હવે આવતા લેક્ચરમાં મળશું. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય, સમજાણું હોય વ્યવસ્થિત, તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, અને ધોરણ 10માં જેટલા પણ તમારા કોન્ટેક્ટમાં વિદ્યાર્થી હોય તેને શેર કરજો. હવે મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.